અમદાવાદના આશારામ આશ્રમ પાસે મોટેરા જૂના ગામમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી એએમસીની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 150 પોલીસ કર્મીઓ અને 5 જેસીબી સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરતા જ સ્થાનિકોના માથે આબ ફાટી પડ્યું હતું। પોલીસ અને એએમસીની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ તેમને રોક્યા હતા। બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉન્સ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી। સૂચના મળતા જ સ્થાનિકો વિફર્યા હતા। 30 મિનિટ બાદ ડિમોલેશન શરૂ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે હાઈકોર્ટ દ્વારા 50 વારથી વધુની જગ્યા પર કરવામાં આવેલ દબાણ તોડવા અંગે કહેવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમનું આખું મકાન તોડી પાડવામાં આવ્યું છે। જ્યારે સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે તેમણે એએમસીને કહ્યું હતું કે સ્થાનિકો જાતે જ માર્ક કરેલ દબાણ સ્વખર્ચે તોડી પાડશે, જ્યારે અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિકોને કોઈ અચાનક નોટિસ નથી અપાઈ, પરંતુ 1 વર્ષ પહેલા જ મકાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। આ કરુણ સ્થિતિમાં એક યુવકે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી, તો અન્ય એક મહિલાએ ફિનાઇલ પી લીધું હતું। સમગ્ર ઘટનામાં સ્થાનિકો અને એએમસી કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું હતું। તો એએમસી દ્વારા અમને મકાનના બદલામાં 7 થી 8 હજાર ભાડાની ઓફર પણ કરવામાં આવી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે।